ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ આંદોલન યોજાયું। બાયપાસ ચોકડી પરથી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય સુધી સૂત્રોચ્ચાર સાથે રેલી। વર્તમાન સરકારની મોંઘવારી, બેરોજગારી, પેપર લીક કૌભાંડ સહિત સામે રોષ। જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર કોંગ્રેસના ધરણા કાયદેસર યોજાયો। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈ વંશ, પ્રદેશ ઉપાધ્યક્ષ હીરાભાઈ જોટવા, જયકર ચોટાઈ સહિત અસંખ્ય કાર્યકરો। મહેન્દ્ર ટાંક, ન્યૂઝ 14 ગીર સોમનાથ। દેશમાં અત્યારે અઘોષિત કટોકટી છે। દેશમાં સાંપ્રત પરિસ્થિતિની અંદર તમામ વર્ગના લોકો પીડિત છે, શોષિત છે। મંદી, મોંઘવારી, બેરોજગારી અને સતત છેલ્લા 20 દિવસમાં ડીઝલ પેટ્રોલમાં સરકાર દ્વારા 7 વખત ભાવ વધારાથી લોકો પીડિત છે। ગેસમાં એલપીજી ગેસમાં પણ ભાવ વધારો કરવામાં આવ્યો છે, તેના કારણે મહિલાઓ પણ પીડિત છે। તમામ પ્રકારની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુની આવશ્યક ચીજ વસ્તુમાં ભાવ વધારાને કારણે લોકો પીડિત છે અને એ પીડિત છે એને વાચા આપવા માટેનું કામ આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કક્ષાએ જન આક્રોશ વિરોધ પ્રદર્શનના ભાગ તરીકે આજે કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને આવનારા દિવસોની અંદર પણ સરકાર દ્વારા અને એમાં ખાસ કરીને નીટને પેપર જે લીક કરવામાં આવ્યું છે અને એ પેપર લીક થવાને કારણે દેશના 23 લાખ જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય થયું છે। બધી પરીક્ષાઓ લીક થાય છે અને એમાં સંપૂર્ણપણે ગોઠવાયેલું છે, એટલે યુવાનોને અને વિદ્યાર્થીઓના ભવિષ્યને બરબાદ કરવા માટેની જે સરકાર દ્વારા જે ચેષ્ટા કરવામાં આવી છે, એટલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું મુખ્ય આજે રાજીનામું માંગવા માટેનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। એનો વિરોધ પ્રદર્શન કરવા માટેનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે અને તાત્કાલિક અસરથી તમામ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુના ભાવ વધારો પાછો ખેંચવામાં આવે। ડીઝલ પેટ્રોલમાં ભાવ વધારો છે એ પાછો ખેંચવામાં આવે। એલપીજીમાં ભાવ વધારો જે કરવામાં આવ્યો એ તાત્કાલિક અસરથી પાછો ખેંચવામાં આવે, એની માંગણી સાથેનો આજે અમે આ વિરોધ પ્રદર્શન અને ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે।